A very good day to all of you. મિત્રો, અંગ્રેજી વિશે થોડીક માહિતી. ઘણા બધા મિત્રો અત્યારે હાલ અંગ્રેજી ભાષા શીખવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. અમુક મિત્રોનું એવું કહેવું પણ છે કે માતૃભાષા પર વધારે ફોકસ કરવો જોઈએ. 100% હું એ વસ્તુ માનું છું અને હું સ્વીકારું પણ છું એ વસ્તુ. પણ સાથે સાથે હવે જુઓ, સમયનું પરિવર્તન થઈ ગયું છે અને પરિવર્તન એ સંસારનો નિયમ છે, બરાબર? તો આજે વિશ્વ સાથે આપણે કદમથી કદમ મિલાવીને ચાલવું હોય તો આપણે આ ભાષા શીખવી પડશે. આ બિલકુલ ફેક્ટ છે અને જે સત્ય છે એને હંમેશા સ્વીકારવાનું છે. એટલે આ વસ્તુ હું કહેવા માંગુ છું વિડીયોના માધ્યમથી કે મિત્રો, ભલે તમે અભ્યાસ ગુજરાતી માધ્યમમાં કરી રહ્યા છો, પણ અંગ્રેજીની એક ભાષા તરીકે આપણે શીખવાની છે, બરાબર? ગુજરાતી એ ઘરની ભાષા છે. મને યાદ છે કોલેજની અંદર આઈ થિંક માતૃભાષા દિવસ હતો અને એ દિવસે બધા પ્રોફેસરો બેસેલા હતા અને મારો બોલવાનો વારો આવ્યો હતો. એ દિવસે હું આ જ શબ્દ બોલ્યો હતો કે ગુજરાતી ભાષા એ ઘરની ભાષા છે અને અંગ્રેજી ભાષા એ કામની ભાષા છે. આપણે આપણું વર્ક કરવાનું છે, બરાબર? અને એ હવે કામની ભાષા બની ગઈ છે, બરાબર? તો ઘરની ભાષાને ઘરનો જ દરજ્જો એ તો મળે જ છે, બરાબર? પણ કામની ભાષાને કામ જેટલો જ દરજ્જો આપવાનો છે, બરાબર? એને હાવી પણ નથી થવા દેવાની, પણ શીખવાની છે, બરાબર? અને શીખવી જરૂરી છે, કારણ કે હવે આપણે બહુ સારી રીતે જાણીએ છીએ. ઘણા બધા મિત્રો છે એ જીપીએસસીની પરીક્ષા આપી રહ્યા છે, યુપીએસસીની પરીક્ષા આપી રહ્યા છે, ક્લાસ 1-2 અધિકારીની પરીક્ષા આપી રહ્યા છે, પણ કદાચ એ લોકોને ખ્યાલ નથી કે એમના ઇન્ટરવ્યુમાં એમને અંગ્રેજીમાં પણ પ્રશ્નો પૂછવામાં આવે છે અને અંગ્રેજી એમને શીખવું પડશે. ઘણા મિત્રો મેં એવા જોયેલા છે કે એ પ્રિલિમ અને મેઇન પરીક્ષા પાસ કરે છે, પણ અંગ્રેજીના કારણે ભલે પરીક્ષા તમે ગુજરાતીમાં આપી હશે, તમારું માધ્યમ ગુજરાતી હશે પરીક્ષાનું, પણ અંગ્રેજી શીખવું કેમ પડે છે? કારણ કે અધિકારી તરીકે જાય તો સમજો કે કેન્દ્રમાંથી કદાચ કોઈ પરિપત્ર કે કંઈ પણ આવ્યું તો અંગ્રેજીમાં જશે, તો એ અધિકારીને એ વસ્તુની એ ભાષાનું નોલેજ હોવું જોઈએ. એટલે ખાસ અંગ્રેજી શીખવાનું છે. એના માટે તમારે વ્યાકરણ તમારું વ્યવસ્થિત હોવું જોઈએ. એટલે અંગ્રેજી શીખવું જ પડે. જો તમારે જીવનમાં પરિવર્તન લાવવું હોય, તમારે પ્રગતિ કરવી હોય, તો આ ભાષા શીખ્યા વગર છૂટકો નથી. દુનિયામાં અત્યારે હાલ 28-43% લોકો, દુનિયામાં આ સર્વે છે એક થયેલો, રાઈટ? કેમ્બ્રિજ યુનિવર્સિટીનો સર્વે છે કે અત્યારે 28-43% લોકો અંગ્રેજી શીખી રહ્યા છે અને આ ફેક્ટ છે બિલકુલ, અને જેને સ્વીકાર્યું રહ્યું, જેમાં કોઈ મતભેદ નથી. બીજી વસ્તુ કે વિદેશ જવા માટે ઈચ્છુક વિદ્યાર્થીઓ છે, એ લોકોને તો શીખવી જ પડશે, કારણ કે ઇન્ટરનેશનલ ઇંગ્લિશ લેંગ્વેજ ટેસ્ટિંગ સિસ્ટમ જે IELTS ની પરીક્ષા આવે છે એ અંગ્રેજીમાં જ આવે છે અને અંગ્રેજીમાં જ આપવાની છે. એટલે એમાં પણ શીખવાનું છે. ઉચ્ચ અભ્યાસ માટે આપણે જોઈએ છીએ કેટલી પણ દવાઓ છે, બધી જ મેડિકલના સ્ટુડન્ટ્સને ખબર હશે, બધી જ દવાઓના નામ અંગ્રેજીમાં આવે છે. એમને પણ અંગ્રેજી ફરજિયાત શીખવું પડશે, જેમાં શંકાને કોઈ સ્થાન નથી. ઉચ્ચ અભ્યાસ હોય, એન્જિનિયરિંગ હોય, છતાં પણ તમારે અંગ્રેજી શીખવું પડશે, એમાં પણ નહીં ચાલે. એટલે ઉચ્ચ અભ્યાસમાં તમારે આગળ જવું હોય, જો અધિકારી બનવું હોય, સારી પ્રગતિ કરવી હોય, તો શીખ્યા વગર છૂટકો નથી. કારણ કે જે પેઢી અત્યારે હાલ ચાલી રહી છે, જે પેઢી આવવાની છે, બરાબર, એ પેઢી સાથે આપણે જો કદમથી કદમ મિલાવીને ચાલવું હોય તો આ ભાષાને કામની ભાષા તરીકે શીખ્યા વગર છૂટકો નથી. એટલે શીખવી જ પડશે, નહીં ચાલે. એટલું તમે તમારું જીપીએસસીનું ગમે તેટલા વિષયનું નોલેજ રાખશો, પણ આનું નોલેજ નહીં હોય તો નહીં ચાલે. એક અંગ્રેજી અને એક કમ્પ્યુટર પણ હું ખાસ કહું છું, કમ્પ્યુટર પણ આવડવું જોઈએ અને અંગ્રેજી પણ આવડવું જોઈએ, રાઈટ? એના પછી હવે મુખ્ય વસ્તુ છે જે એના પછીની વાત કરું છું કે જે મિત્રો આજે અમે એવા પણ વિદ્યાર્થીઓને તૈયાર કરીએ છીએ કે જેમની ઉંમર 60 વર્ષ થઈ ગઈ છે, બરાબર? 60 વર્ષથી ઉપર છે અને એમના દીકરા દીકરીઓ વિદેશમાં છે, એમના પૌત્ર વિદેશમાં અભ્યાસ કરી રહ્યા છે અને અહીંયા ગુજરાતની અંદર એવા દાદા દાદી છે, બરાબર, કે અમે અમારા પૌત્ર સાથે વાતચીત કરીએ છીએ, અંગ્રેજીમાં બોલે છે, અમને ખબર નથી પડતી, બરાબર? તો એવા લોકો પણ અંગ્રેજી શીખવા આવી રહ્યા છે હાલ, બરાબર? એટલે દરેક માટે એક તાતી જરૂરિયાત બની છે આ ભાષા. હું એવું નથી કહેતો કે ગુજરાતી ભાષાનું ઇમ્પોર્ટન્સ નથી, છે જ. હું પોતે પણ ગુજરાતીમાં જ વિડીયો આપી રહ્યો છું અત્યારે હાલ, બરાબર? આ વિડીયો ગુજરાતીમાં જ હું આપું છું, એટલે જ હું ગુજરાતીમાં આપું છું કે હું તમને કહી શકું આ વસ્તુ કે ગુજરાતી પણ ઇમ્પોર્ટન્ટ છે, પણ કામની ભાષા તરીકે તમારે અંગ્રેજી શીખવું જ પડશે. એ નહીં ચાલે. સત્ય
બિલકુલ સ્પષ્ટ વાત કરું છું, જે છે એ તમને ફેક્ટ પિક્ચર કહું છું કે આવનારા સમયની અંદર તમને જો નહીં ફાવતી હોય આ ભાષા તો ઘણી તકલીફો પડશે. તમારા કામની અંદર પણ પડશે, રોજિંદા વ્યવહારમાં પણ પડશે, સામાજિક રીતે પણ આ ભાષા તમને ક્યાંક ને ક્યાંક પાછી પાડી શકે છે. બરાબર? એટલે શીખવું જરૂરી છે. અને શીખો તો પરફેક્ટ રીતે શીખો, અડધું ના શીખો. ગુજરાતીઓ શરૂઆતે શું રાખે? બરાબર? આજે વિદેશની ભાષા શીખવા જઈએ છીએ, એડમિશન તો બધા લઈ લે છે, પણ તકલીફ ક્યાં થાય છે? જ્યારે તૈયારી કરવાની વાત આવે ત્યારે કહેશે કે અમે આટલું બધું તૈયાર કરી શકીશું. પહેલો પ્રશ્ન કે આવું તમારા મગજમાં વસ્તુ ઊભી જ ના થવી જોઈએ. અમે કરી શકીશું, કરવાનું જ છે અને કરવું જ પડશે, તો જ તમે કરી શકીશું. રાઈટ? એટલે બી પોઝિટિવ થઈને અને આ વસ્તુ શીખવાની છે. તમને આ વસ્તુ આવડશે, આ ભાષા આવડશે, આની પર તમારું પ્રભુત્વ હશે, તો હું એવું તો કહી શકું છું કે તમે આવનારા સમયમાં બધી જ જગ્યાએ ચાલશો, બધી જ જગ્યાએ.